નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ સીએનપીએફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। ડભોઈ સીએનપીએફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીસ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સીએનપીએફ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં કાયદા અંગે જાગૃતિ લાવવા હેતુસર એક માર્ગદર્શનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ડભોઈ પોલીસના પીઆઈ કેજે ઝાલાના માર્ગદર્શન હેઠળ તથા પીએસઆઈ એલએચ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પીએસઆઈ એલએચ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ, સાયબર ફ્રોડથી બચાવ, મકર સંક્રાંતિ દરમિયાન લેવાની તકેદારી તેમજ ટ્રાફિક અવેરનેસ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું તે અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ તહેવારો દરમિયાન સલામતી જાળવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા। કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું સમાધાન કર્યું। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં કાયદા અને સુરક્ષા અંગે જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે કોલેજના પ્રોફેસર પીએચ મોડ, આચાર્ય સુનિલ પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ડભોઈ પોલીસ તરફથી ડભોઈ આર્ટ્સ કોલેજ ખાતે સાયબર અન્વેષણ તેમજ ટ્રાફિક અન્વેષણ તેમજ મકર સંક્રાંતિ નિમિત્તે ચાઇનીઝ દોરી બાબતે લોકોને ગળા કપાવાનો ભય હોય છે તેમજ કોઈ પણ શરીરના ભાગે નુકસાન થવાનો ભય હોય છે, જેથી ચાઇનીઝ દોરી પકડી કેસ કરવામાં આવેલ છે અને આવી ચાઇનીઝ દોરી મહેરબાની કરીને કોઈ પણ રાહદારી તેમજ પબ્લિકને આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે બદલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે તેમજ ટ્રાફિક નિયમન, વાહનો ચલાવતા લાયસન્સ, ગાડીના ઇન્સ્યોરન્સ તમામ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે તેમજ મકર સંક્રાંતિનો તહેવાર નજીકના સમયમાં આવી રહ્યો છે એટલે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રાખી તમામને ચાઇનીઝ દોરી તેમજ રોડ સેફટી આ તે તમામ માર્ગદર્શન આપવામાં આવેલ છે। સાયબર ફ્રોડને લઈને જે મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે, સાયબર ફ્રોડને લઈને જે અત્યારે સાયબર ફ્રોડ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે અને લોકોના પૈસા ફ્રોડ થાય છે, નીકળી જાય છે, એ બાબતે વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું જ્ઞાન આપવામાં આવેલ છે।